હાલ એક મોટી ખબર સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. મિહિર દિવાકર અને સૌમ્યા બિસ્વાસ પર છેતરપિંડીનો આરોપ લગાવાયો છે. મળતી માહિતી મુજબ મહેન્દ્રસિંહ ધોનીએ પૂર્વ ખેલાડીઓ મિહિર દિવાકર અને સૌમ્યા બિસ્વાસની કંપની અર્કા સ્પોર્ટ મેનેજમેન્ટ લિમિટેડને હસ્તગત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓની વચ્ચે ક્રિકેટ એકેડમી ખોલવા માટે સમજૂતી થઈ હતી. મળતી માહિતી મુજબ આ કરાર મહેન્દ્રસિંહ ધોની અને મિહિર દિવાકર વચ્ચે 2017માં થયો હતો. મિહિર દિવાકર નિર્ધારિત શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે મહેન્દ્રસિંહ ધોનીને મિહિર દિવાકર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ અર્કા સ્પોર્ટ ફ્રેન્ચાઇઝીની ફી અને નફો વહેંચવામાં નિષ્ફળ રહી હતી. મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ ઓથોરિટી લેટર કેન્સલ કરી દીધો હતો. કરારની શરતો અનુસાર ધોનીને 17 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેથી અમને આ પગલું ભરવું પડ્યું છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.